શ્રી ઢાકરકુંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ છે શેલાણા ઈશા અને મારું નામ છે જાદવ દયા। અમારી કૃતિનું નામ છે ગ્રીન સોલ્યુશન ઓફ પોલ્યુશન। આપણા પર્યાવરણને સાફ કરવા માટે વનસ્પતિનો ઉપયોગ। વનસ્પતિ પ્રદૂષણ માટે એક હરિત ઉપાય। ઘડી ખમસોવર કાઢવા ચોક્કસ બેટા કાઢી દે આપણી જમીન પાણી તમારે બેન જેમ હોય ને એમ જ અમે કોઈ શિક્ષકો છીએ બેટા અમે બહારથી નથી આવતા અમે તમારે જેમ બેન ભણાવે કે ભૂમિકા બેન અમે ભણાવીએ જ છીએ સ્કૂલમાં બેટા આનંદ થયો તો કહેવાનું 5 મિનિટ ઉભો રહ્યો અમારે આ કરવાનું છે એમાં કામ બાકી છે કોઈ પ્રકારનો સંકોચ નહીં રાખવાનો બેટા આપણી જમીન પાણી અને હા શાંત નમસ્તે શ્રી ઢાકરકુંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। મારું નામ છે શેલાણા ઈશા। મારું નામ છે જાદવ દયા। અમારી કૃતિનું નામ છે ગ્રીન સોલ્યુશન ઓફ પોલ્યુશન। આપણા પર્યાવરણને સાફ કરવા માટે વનસ્પતિનો ઉપયોગ। પ્રદૂષણ માટે એક હરિત ઉપાય। આપણી જમીન પાણી અને હવા ઘણા હાનિકારક પદાર્થોથી ભરપૂર છે। કૃષિ ક્ષેત્રે કીટનાશકો અને ખાતરો દ્વારા પ્રદૂષણ ફેલાય છે। કોઈ અકસ્માત જેમાં તેલ અને રાસાયણિક પદાર્થો ફેલાય છે। ઔદ્યોગિક કચરો ફેક્ટરીઓમાંથી નીકળતી ભારે ધાતુઓ છે શીશો આર્સેનિક અને વાહનો દ્વારા પણ પ્રદૂષણ ફેલાય છે। આ પ્રદૂષણો માનવ સ્વાસ્થ્ય અને આપણા પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે। આ પ્રદૂષકો માટે એક ટકાઉ અને સુરક્ષિત ઉપાય છે ફાઇટોરેમેડિએશન। ફાઇટોરેમેડિએશન એટલે શું? ફાઇટોરેમેડિએશન એ ગ્રીક શબ્દ પરથી બનેલો એક શબ્દ છે। ફાઇટો એટલે કે વનસ્પતિ અને રેમેડિએશન એટલે કે દૂર કરવું। સરળ વ્યાખ્યામાં કહીએ તો જીવંત વનસ્પતિના ઉપયોગથી હવા પાણી અને જમીનને સાફ કરવાની એક કુદરતી તકનીક। વનસ્પતિ કુદરતી સૌર ચાલિત પંપ અને ફિલ્ટર તરીકે કામ કરે છે। વનસ્પતિ પર્યાવરણને કેવી રીતે સાફ કરે છે તે માટે વનસ્પતિ વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરે છે। પહેલી પદ્ધતિ છે ફાઇટો સ્ટેબિલાઇઝેશન। તે પદ્ધતિમાં વનસ્પતિ પ્રદૂષકોને શોષી લે છે અને તેના મૂળ તેમજ પ્રકાંડમાં સંગ્રહિત કરે છે। બીજી પદ્ધતિ છે ફાઇટો વોલેટાઇઝેશન। તે પદ્ધતિમાં વનસ્પતિના મૂળ જમીનમાંથી પ્રદૂષકોને શોષી તેને ધાતુ શોષી તેને ભરા સ્વરૂપે મુક્ત કરે છે। ત્રીજી પદ્ધતિ છે ફાઇટો એક્સટ્રેક્શન। તે પદ્ધતિમાં વનસ્પતિ પ્રદૂષકોને તેના મૂળમાં જ રોકી દે છે જેથી તે ફેલાઈ ન શકે। પાંચમી પદ્ધતિ છે રાઇઝોફિલ્ટ્રેશન। તે પદ્ધતિમાં વનસ્પતિ પાણીમાંથી પ્રદૂષકોને ફિલ્ટર કરે છે। હવે આપણે આવા સુપર પ્લાન્ટ્સ વિશે જાણીએ જે અદ્ભુત કાર્ય કરે છે। તેમાં પહેલું છે ઇન્ડિયન સરસવ। તે જમીનમાંથી કેડમિયમ અને શોષવા માટે અસરકારક છે। તેમાં બીજું છે સૂર્યમુખી। તે જમીનમાંથી ભારે ધાતુઓ અને રેડિયો એક્ટિવ તત્વોને શોષવા માટે અસરકારક છે। તેમાં ત્રીજું છે વિલો ટ્રી। તે જમીનમાંથી ભારે ધાતુઓનું શોષણ કરે છે। તેમાં ચોથું છે વોટર હાયાસિન્થ। તે ગંદા પાણીમાંથી પોષક તત્વોનું અને ભારે ધાતુઓને સાફ કરે છે। ફાઇટોરેમેડિએશન શા માટે પસંદ કરવું? કારણ કે તે સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે, પર્યાવરણને સુરક્ષિત રાખે છે, યાંત્રિક અથવા રાસાયણિક પદ્ધતિ કરતાં ઘણું સસ્તું છે, હરિયાળી જગ્યાઓ બનાવે છે, ઔદ્યોગિક સાઇટ્સના બદલે મૂલ્યવાન ધાતુઓ પુનઃપ્રાપ્ત કરી શકાય છે। તે અર્થવ્યવસ્થાનું મજબૂત સાધન છે। વાસ્તવિક વિશ્વના ઉપયોગ ચેર્નોબિલ યુક્રેન। પાણીમાંથી રેડિયો એક્ટિવ સીઝિયમ અને સ્ટોન્શિયમ શોષવા માટે સૂર્યમુખીનો ઉપયોગ થયો હતો। જૂની ખાણ સાઇટ જમીનને સ્થિર કરવા અને ભારે ધાતુઓને શોષવા માટે ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ અને ઝાડ વાવવામાં આવ્યા હતા। કૃષિ ક્ષેત્રે ભૂમિમાં કીટકનાશકોનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું હતું। ફાઇટોરેમેડિએશન કુદરતને માનવ નવીનતા સાથે જોડે છે। ફાઇટોરેમેડિએશન એક શક્તિશાળી ટકાઉ અને બિનખર્ચાળ સાધન છે। તેની મર્યાદાઓ હોવા છતાં તે એક તંદુરસ્ત સ્વચ્છ ગ્રહ માટેના ઉકેલનો એક મહત્વપૂર્ણ ભાગ છે। થેન્ક યુ।